કોળી સમાજની 2027ની ચૂંટણીની તૈયારી થઈ રહી છે. કોળી સમાજના સંગઠનો તૈયાર થઈ રહ્યા છે અને કોળી સમાજ મજબૂત બની રહ્યો છે, કેમ કે 2027માં કોળી સમાજના નેતાઓ હશે શાસન ઉપર ને કોળી સમાજના અવસર તે કેન્દ્ર સ્થાને છે. જે લોકો પાસે ભાગીદારી કરતાં પણ વધારે મળે છે, છતાં પણ તે આજે પણ પોતાના હક માટે કે અમને ઓછું પડે છે, અમારા હકનું છે, હજી અમને આપો તેવી લડાઈ અને તેના માટે તે લોકો ભેગા પણ થઈ રહ્યા છે અને રજૂઆત પણ કરી રહ્યા છે. એટલે આમાં સામ્યતા કે કદાચ વિરોધાભાસ એવો હશે કે આપણે કેમ ત્યાં સુધી પહોંચતા નથી અને આ લોકોને કેમ તાત્કાલિક બધું મળી રહે છે. કદાચ એવું બનતું હોય કે તેના જ સત્તા પક્ષના નેતાઓ, સત્તા પક્ષના આગેવાનો અંદર ખાને આ લોકોને સપોર્ટ કરતા હશે કે તમે આ બાબતે ભેગા થાવ, અમારો તમને અંદર ખાને સપોર્ટ છે, સરકારમાં તમે રજૂઆત કરો. આવું બોન્ડિંગ આ લોકોનું હશે, બરાબર. એટલે જ આ લોકો કન્ટિન્યુ મીટિંગ અને સરકારમાં અવાજ ઉઠાવે છે અને સરકાર તેનો અવાજ સાંભળી પણ રહી છે અને રિઝલ્ટ પણ આપે છે, બરાબર. તો આ જે વસ્તુ બને છે, આ જે વાતાવરણ બને છે, તેનાથી આપણે ઘણું બધું શીખવાની જરૂર છે, બરાબર. ઈડબ્લ્યુએસના આગેવાનો અમદાવાદ, બરાબર, મળ્યા હતા અને ઈડબ્લ્યુએસ 10% આરક્ષણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળે, બરાબર, તેના માટે સરકારને રજૂઆત કરવાના છે અને ન કરે તો આંદોલન કરવાના છે. એટલે જે પણ મિત્રો લાઈવ નિહાળે છે તો વિનંતી કે વધુમાં વધુ તમે શેર કરી દો, એટલે આપણે બધી બાબતોની ચર્ચા કરી લઈએ. કેમ કે જ્યાં સુધી આપણે ઘર ઘર સુધી આપણે જાગૃતિ નહીં પહોંચાડીએ ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. એટલે વારંવાર અમુક વાતો, બરાબર, રોજ રોજ કરવાનું મેઇન કારણ એ છે કે જ્યાં સુધી આપણે આ વાતને વાગોળતા નહીં રહીએ અને આ વાતને સમાજ સુધી નહીં પહોંચાડીએ ત્યાં સુધી કોઈ પરિવર્તન આવવાનું નથી. તમે ખાલી વિચારો કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા તો ત્યારે કોઈને ખબર હતી કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે? એમ સાચું કહેજો. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બની ગયા, કોઈને એવો ખ્યાલ હતો કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે? આપણે તો બહુ વાતો કરતા સમાજમાંથી મુખ્યમંત્રી બનશે, મુખ્યમંત્રી બનીને કઈ ઉપમુખ્યમંત્રી તો બનશે. આવી આપણા સમાજમાં વાત હતી. જ્યારે આ લોકો સત્તા પક્ષ વાળા કઈક પરિવર્તન કરવા માંગે ને, હોદ્દામાં, મુખ્યમંત્રીમાં, ગૃહમંત્રી, આપણે અંદર અંદર ચર્ચા ચાલુ થઈ જાય. આપણા અંદરથી એવો માહોલ બનાવે કે ફલાણા વ્યક્તિને આપણા સમાજમાંથી આગેવાનને મુખ્યમંત્રી બનાવે, ગૃહમંત્રી બનાવે, કઈ ન બનાવે ઉપમુખ્યમંત્રી બનાવે. આવી ચર્ચાને વેગ આપવામાં આવે, પણ આપણું કઈ ઠુલું ભાઈ હાલતું નથી, બરાબર. આખા સમાજને ખબર છે, બરાબર. ચિરાગભાઈ સાચું કહે, કદાચ કોઈને ખોટું લાગતું પણ એ સત્ય હકીકત છે, બરાબર. એને કોઈ ફેરવી શકીએ નહીં. એટલે ભૂપેન્દ્ર પટેલ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે કોઈને એવો ખ્યાલ નહોતો કે આ મુખ્યમંત્રી ખરેખર મુખ્યમંત્રી બનશે. આપણે ખ્યાલ નહોતો, એવો ચહેરો આવી ગયો, મુખ્યમંત્રી બની ગયો, બરાબર. એની પહેલા રૂપાણી સાહેબ જે સ્વર્ગવાસ થઈ ગયા છે, રૂપાણી સાહેબ જયારે મુખ્યમંત્રી બન્યા તો ત્યારે કોઈને ખબર હતી કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે? આવું કોઈને ખ્યાલ હતો સપને કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે? રૂપાણી સાહેબને હું તો ઓળખતો જ નહોતો, તમે કદાચ ઓળખતા હોય તો વાત અલગ છે. એટલે આપણે જેને ઓળખતા ન હોઈએ એવો વ્યક્તિ ક્યારે આમ કૂદીને આવીને બેસી જાય છે અને મુખ્યમંત્રી બની જાય છે. હવે બધા જવા દો. હર્ષ સંઘવીને કેટલા લોકોને ખ્યાલ હતો કે આ ગૃહમંત્રી બનશે? કોઈને ખ્યાલ હતો ખરી કે હર્ષ સંઘવીને ગૃહમંત્રી બનાવવામાં આવશે? કોઈને ખ્યાલ નહોતો. હાલો એ પણ જવા દો. હમણાં તાજેતરમાં પાછો એમાં ફેરબદલ કરવામાં આવ્યો મંત્રી પદમાં એમાં, બરાબર. તો આ જ ગૃહમંત્રી ઉપમુખ્યમંત્રી બનાવી દીધો. આપણે કોઈને ખ્યાલ હતો કે આ ઉપમુખ્યમંત્રી બનશે? આપણે તેમ હતું કે આપણા સમાજમાંથી 2-3 ચહેરાનું નામ નહીં લઉં, એમનું નામ હતું કે આ ચહેરાઓને ઉપમુખ્યમંત્રી બનાવશે, આ ચહેરાઓને ઉપમુખ્યમંત્રી. આવું વાતાવરણ હતું. એમાં અલ્પેશ ઠાકોર આવીએ ને આપણા માન્ય કોરજીભાઈ બાવળી આવીએ, આ બેના નામ ચર્ચાસ્પદ હતા કે આમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવશે. તો આપણે ખ્યાલ નહોતો ને આ હર્ષ સંઘવી ઉપમુખ્યમંત્રી બની ગયો. વિચાર કરો, આપણે સપને ખ્યાલ ન હતો.
આપણે તો 5 મંત્રી હતા, એમાંથી 3 જ રહ્યા, 2 તો નીકળી ગયા, ઓછા થયા, વધ્યા નથી. બરાબર? એટલે આવું કેમ થાય છે? આવું કોઈ વિચાર્યું? હે? કેમ મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી જ આવે છે? કેમ મુખ્યમંત્રી વાણિયા સમાજમાંથી જ આવે, બ્રાહ્મણ સમાજમાંથી જ આવે? કેમ ગૃહમંત્રી બરાબર વાણિયા સમાજમાંથી જ આવ્યા? આવું કેમ? આ વિચારવાનો મુદ્દો છે, અને આ સમાજે વિચારવાની જરૂર છે. કેમ અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી ભાજપ વાળાએ કોઈ કોળીને બનાવ્યા નહીં? કયો મને, હાલો એ નો બનાવ કઈ સારું ખાતું ક્યાં આપ્યું હોય, નાણામંત્રી શિક્ષણ મંત્રીનું કઈ ખાતું સારું આપ્યું હોય તો તમે મને કયો. નથી આપ્યું ને. મને એક ધારાસભ્યનો ફોન આવે રાતે 1 વાગે, ભાજપના. હા, હું ફાંકા નથી મારતો, જેમાં રૂ મળે મને કહેજો, હું તો સાબુતી સાથે આપી. બરાબર? ઘણા લોકો એમ કે ચિરાગભાઈ ભાજપનો વિરોધ કરે ને આમ નહીં કરવું, આગેવાન ખુદ આગેવાનો એમ કહે છે ફોન કરીને, ચિરાગભાઈ 35 વર્ષ થયા, 35 વર્ષ તમે આ સરકારમાં છીએ, બરાબર? અમારે બોલે એવા શબ્દ નથી, એમ કે સારું કોઈ નિગમનું ખાતું નથી આપ્યું. શું કે સારું નિગમનું ખાતું નથી આવતા? આવી વેદના છે ભાઈ. બરાબર? ફાંકા નથી મારતો, આ હકીકત છે. કોઈને સબૂત જોતા હોય તો મને રૂબરૂ મળો ત્યારે કહેજો, હું બતાવી સબૂત. બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે જે લોકો ભાજપની ઊંચી લાઈન ફરે છે કે નહીં, જેની કઈ વેલ્યુ નથી, પેલા નીચેના બધા જે દોડતા હોય ને પાયદળિયા બધા, એ આમ ભાજપનો ઝંડો લઈને બહુ ફરતા હોય. ભાજપ આમ, ભાજપ હોય તો આમ, મોદી સાહેબ આમ, અમિત સાહેબ આમ, ભાજપ છે તો સારું છે એમ. પણ ભાજપના ખુદ ધારાસભ્ય એમ કહે છે કે 35 વર્ષ આમાં જંત્રાવીએ છીએ, અમને કઈ મળતું નથી. સમાજને તું અમને કઈ નથી આપતા, સમાજને હું આપવાના? આ હકીકત વાસ્તવિકતા છે. આ એટલે હું બરાડા પાડું છું. બરાબર? કેમ કે ભાજપ પક્ષના નેતા હોય તો તમને સામે આવીને કહે તો નહીં અમને આ અન્યાય થાય છે, હે? પણ અમારી પાસે બળતરા થોડીક કાઢે વેદના પોતાની ઠલવી, અને મને બહુ આનંદ થયો. અને એ વ્યક્તિ પ્રત્યે આપણે ગર્વ છે ભાઈ, ખુલીને પોતાની વેદના તો આપણે કીધી. બરાબર? એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જેના મત નથી મુખ્યમંત્રી ગૃહમંત્રી બની જાય છે, અને આપણે ટંકોડી વગાડતા રહી જાય છે. આવું કેમ થાય છે? એ આ સમાજને સમજાવવાનું. આવું કેમ થાય ને એ સમાજને સમજાવવાનું છે. અત્યાર સુધીમાં જેના 2% મત છે, બરાબર? 2% જે સમાજના મત છે, વાણિયા અને બ્રાહ્મણ સમાજના, બરાબર, એના અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બન્યા. કેટલા? 8 મુખ્યમંત્રી. પાટીદાર સમાજની 6 કે 7% કદાચ વસ્તી હશે, એના કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 6 વખત મુખ્યમંત્રી એના બન્યા. ઓબીસી સમાજ, આહિર, ભરવાડ, માલધારી સમાજ, પ્રજાપતિ, મોચી, દરજી, હુઈ, હુતાર, બરાબર, આ જેટલી પણ 146 જ્ઞાતિઓ છે, એમાંથી આઝાદી પછી અત્યાર સુધીમાં 60% ઓબીસી સમાજનો એક જ મુખ્યમંત્રી બન્યો. બરાબર? એ કોંગ્રેસની સરકારમાં માધવસિંહ સોલંકી. અને માધવસિંહ સોલંકી ના સમયમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે એમણે કીધું હતું મારી સરકાર બનશે તો હું ઓબીસી સમાજની નું આરક્ષણ ચાલુ કરી એમ. બરાબર? અને જ્યારે એની સરકાર બની ગઈ તો એને જ પ્રેશર કરવામાં આવ્યું કે આ નહીં થાય, ઓબીસી ને આરક્ષણ મળશે નહીં. એટલે માધવસિંહ સોલંકીએ કીધું કે આલ્યો ભાઈ, તો આ તમારું રાજીનામું તમે રાખો, મારે કઈ એવા મુખ્યમંત્રી પદની મારે જરૂર નથી. એટલે મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપવાની જેને વાત કરી ને માધવસિંહ સોલંકી એક જ વખત બન્યા. એ કોંગ્રેસની સરકાર, ભાજપ તો ઠુલું ભાઈ કઈ આપ્યું નથી. બરાબર? કોંગ્રેસનું વાત કરો એટલે ઘણા લોકોને એમ થાય ચિંતા કોંગ્રેસનું સારું કે એવું નથી. 40 વર્ષ લગી આરક્ષણથી આપણે વંચિત રાખવામાં મોટામાં મોટો કોઈ ફાળો હોય ને કોંગ્રેસનો છે. એટલે પેલા તો કોંગ્રેસ દુશ્મન છે ઓબીસીની. 40 વર્ષ લગી ઓબીસી ને આરક્ષણથી દૂર રાખવાનું મોટામાં મોટું કાવતરું કોઈ કર્યું હોય ને, બરાબર, તો એ પેલા કોંગ્રેસે કરેલું છે. ભાજપ તો તે પછી આવી. વિચાર કરો, મારા દાદા કે તમારા દાદા, મારા દાદાને કે તમારા દાદાને આરક્ષણનો લાભ મળ્યો હોત તો, વસ્તી પ્રમાણે જો આરક્ષણનો લાભ મળ્યો હોત અને સરકારી નોકરી કરતા હોય તો મારી પરિસ્થિતિ ક્યાં આવીને ઊભી રહેત? જો વસ્તી પ્રમાણે આરક્ષણ મળ્યું હોત, બરાબર, તો આજે તમારા બાપ દાદા શિક્ષિત હોત, એને આરક્ષણનો લાભ મળ્યો હોત તો આજે તમારી પેઢી કંઈક જરૂરત પણ વર્ષો ત્યાં તમને આરક્ષણથી વંચિત રાખવાનું જે કામ
કરવામાં આવ્યું છે એટલે તમે વધુમાં વધુ પછાત થતા ગયા છો. વસ્તી પ્રમાણે તમને કઈ મળતું નથી એટલે તમે બરાડા પાડીને કહે કે 35% કોળીની વસ્તી હોય તો હોય 35 શિક્ષક, 35 કોન્સ્ટેબલ, 35 મામલતદાર, 35 કલેક્ટર, 35 કંડક્ટર, બરાબર 35 પટ્ટાવાળા આપણા હોવા જોઈએ, પણ આ તમને ક્યાંય દેખાશે નહીં. પણ જેની પાસે બધું હોવા છતાં વસ્તી પ્રમાણે એને લાભો મળતા હોવા છતાં આજે તે ફરી પાછા પોતાના હક માટે લડે છે કે 10% અમને પણ આમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% આરક્ષણ આપો. લડે છે, વિચાર કરો એની ભાગીદારી માટે. અને આપણે તો કાંઈ મળ્યું નથી. સત્તા ઘરમાંથી બહાર નથી નીકળવું, અવાજ નથી ઉઠાડવું, ગામને આ શેર નથી કરવું, પોતાના મંતવ્યો નથી આપવું, ઘર ઘર સુધી જાગૃત નથી કરવું. તો કરશે કોણ? જે લોકોનો મુખ્યમંત્રી છે, જે લોકોનો ગૃહમંત્રી છે, જેની પાસે સારામાં સારા ખાતા છે, શિક્ષણ મંત્રી એના છે, નાણાકીય મંત્રી એના છે, નિગમો એની પાસે છે, IAS IPS અધિકારીઓ એના છે, છતાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% આરક્ષણ માટે એ લોકો લડે છે. આ છે ખુમારી. એની પાસે શીખવાની જરૂર છે. ભેગા થાય તાલુકે જિલ્લે અને ગાંધીનગર ભેગા થાય કે 10% અમને આરક્ષણ મળવું જોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. અને આપણે તો કઈ છે જ નહીં. નથી આપણો ગૃહમંત્રી, નથી આપણો નાણામંત્રી, નથી આપણો મુખ્યમંત્રી, નથી નિગમમાં કોઈ સારા ખાતા આપણા, નથી IAS IPS અધિકારીઓ આપણા, નથી જજો આપણા. વિચાર કરો. છતાં આપણે જાગૃત કરવા માટે લડતા નથી. ગામમાં 5,000 કે 10 કે 15,000 કોઈને ઉછીને આપ્યા છે તો ત્યાં માથા ફોડી આવશે, બરાબર? કાં કોઈને ગાડી આપી છે, કોઈ બાયો ચડાય છે, કોઈક બે શબ્દો કીધાય છે ને ખરાબ, તો એનું ઢીમ ઢાળી દે ચોક વચારે. આ આખા ઓબી સમાજની વાત કરું છું. ગામમાં 5, 10, 25,000 કે નાની બાબતમાં છે ને ઓલા મારી તોડી નાખશે, ન્યા બાદ છે. પણ દર વર્ષે 26-27,000 પર વ્યક્તિથી આ લોકો ટેક્સ લઈ જાય છે, આપણા મત લઈ જાય છે. તેના પ્રમાણમાં આપણે બજેટ નથી આપતા, આપણે સારું ખાતું નથી આપતા. તો લડવાનું છે વા, બરાબર? લડે ક્યાં? ગામના લોકો એને ઓબી સમાજ અંદર લડવાનું કામ કરે છે. ભાગીદારી માટે કોણ લડશે? હે? તમારું ગામ હોય, દરેક વ્યક્તિ ગામડે રહેતા હોય તો ગામમાં 1000 ઘર હોય, બરાબર? તો 1000 ઘરને સુવિધા સરખી આપે કે ન આપે? હે? 1000 ઘરને સુવિધા સરખી આપે? હવે 1000 ઘરમાં 300 ઘર કોળીના છે, બરાબર? 600 ઘર બીજી કોઈ કાસ્ટના છે, બરાબર? તો 300 ઘર કોળીને સુવિધા ન આપે, ત્યાં સરપંચ બ્લોક નો નાખી દે, બીજું કઈ ન કરી દે, તો એ 300 ઘર ભેગા થઈને એમ કહે ને, ભાઈ સરપંચ ગામના મત તમે આપ્યા છે, આમાં તો કઈ કામ કરો, અમારે કઈ નહીં કરવાનું, આ તમે ટપ્પા નાખી દીધા, અમારે કઈ નહીં નાખવાના, આવો અવાજ ઉઠાવો કે ન ઉઠાવો? હે? તો આ સિસ્ટમ જ છે. આ ગામ છે અને આખું આ ગુજરાત લઈ ગયો, એક ગામ જ છે. આ ગામમાં 35% આપણી ભાગીદારી છે અને 35% ભાગીદારીને જો એના ભાગનું આપવામાં ન આવે તો આપણે અવાજ ઉઠાવવો પડે. ટેક્સ શેનો આપીએ છીએ? ટેક્સ શા માટે આપીએ છીએ? એના કઈ છોકરા પરણાવવા નથી આપણે આપતા? હે? એના છોકરા પરણાવવા માટે ટેક્સ નથી આપતા નેતાઓના. આપણે આપણા પછાતપણો દૂર કરવા માટે આપણે આપીએ છીએ, સરકાર ચલાવવા માટે આપીએ છીએ, સરકારી કર્મચારીઓના પગારો થાય છે, બરાબર? તો એવું ખરું કે અમુક સુખ સુવિધા ચોક્કસ સમુદાય માટે વાપરવાની, આપણા માટે કઈ નહીં? શિક્ષણ ધામ બનાવવા માટે 100 કરોડ અન્ય સમાજને આપવામાં આવે છે, 100 કરોડ ઉપર, ચોક્કસ આંકડો તો આપ્યો જ નથી, કેટલો? 100 કરોડ ઉપર શિક્ષણ ધામો બનાવવા માટે. જે લોકો શિક્ષિત છે, જેના સમાજમાં અસંખ્ય ઉદ્યોગપતિઓ છે, એમ કે ને સમાજ માટે દાન જોઈએ તો ફટકીમાં 1 કલાક થાય ને તો 500 કરોડ ભેગા કરી નાખે. આવા સમાજ છે સક્ષમ. એને શિક્ષણ ધામ બનાવવા માટે 100 કરોડ ઉપરની ફાળવણી કરવામાં તમને શું આપે છે? હે? અને પાછા આપણા ઓબીસી ના નેતાઓ એવા ભાષણ કરે. સરકાર બહુ ચિંતિત છે આપણા માટે, સરકાર આપણા માટે બહુ ચિંતિત છે, એટલા ઓલું કાઢે ને ખરેખર માન્ય નરેન્દ્ર સાહેબ મોદી ને અમિત શાહ ને એવા વખાણના પુલ બાંધી દે કે તમે વાત જવા દો. બોલજો ભાઈ, કોઈ ભાવ નથી પૂછતું. વિચાર કરો, મૌખિક ઇન્ટરવ્યુમાં કાઢી નાખે. માન બિસાડા લેખિતમાં પાસ થાય, ક્લાસ 2 વન અધિકારી બનવું હોય, બરાબર, મૌખિકમાં કાઢી નાખે. વિચાર કરો, આ લોકોને વેદના કોને કહેવાની? વિચાર કરો. આજે જ મારે એક માધુપુર ઘેર
ત્યાંથી એક આગેવાનનો ફોન હતો અને મારા વાતચીત થઈ. એને કીધું મારા મિત્રને દીકરાને MBBS માં વારો આવવાનો હતો, તેને મને ફોન કર્યો કે ચિરાગભાઈ મારા છોકરાને કે જો સરકારીમાં વારો ન આવે મેડિકલમાં તો કે મારી પાસે કે 50 લાખ રૂપિયા પડ્યા છે, બીજા તારે 20 લાખ તારે મને ગમે ત્યાંથી ગોતીને દેવા પડશે. એટલે 50 20 કેટલા થયા? 70. એટલે મેડિકલ ક્ષેત્રમાં તમારે તમારા દીકરાને MBBS બનાવવું હોય કે MD બનાવવું હોય, સર્જન બનાવવું હોય, બરાબર, તો 1 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમારો છોકરો MBBS માં ડોક્ટર ઉચ્ચ કક્ષાનો બની શકે. ત્યાં સુધી નહીં તો એની પાસે 50 લાખ પડ્યા છે, હાલો ને, હે એના તો 50 લાખ પડ્યા છે એની પાસે. ચાલો, જે 300-400 રૂપિયા મજૂરી કામ કરવા જાય એના ઘરમાં પડ્યા છે ખરી પૈસા? એની કેપેસિટી હશે ખરા? 2-3 વીઘા જમીન હોય, 4 વીઘા જમીન હોય તો એની પાસે એવી કેપેસિટી હશે ખરા કે એના બાળકને હોશિયાર હોય અને મેડિકલ ક્ષેત્રમાં જવું હોય MBBS થવા માટે, BHMS થવા માટે, તો એની પોઝિશન કરી? તો કે નહીં. નીટમાં અત્યાર સુધી આરક્ષણ જ નહોતું ભાઈ મેડિકલ ક્ષેત્રમાં. તપાસ કરજો, લગભગ 2018 સુધી લગભગ નહોતું આરક્ષણ. 70% આપને આપ્યું, ભેગું 10% AWS વાળાને આપી દીધું. એટલે કહેવાનો મતલબ એ છે કે જેની પાસે બધું છે છતાંય 10% માટે લડે છે, બરાબર. આપણી પાસે નથી, બરાબર, તો ભરનો દીકરો કોઈને નીકળવું નથી બરાબર. બોલો, ગામે ગામ તૈયાર થઈ જાઓ, ગામે ગામ ટીમ તૈયાર કરો. તમારે તમારા ગામના 200 ઘર સાચવવાના છે. તમે તમારા ગામના 200-300 ઘર સાચી લ્યો એટલે રિઝલ્ટ. ચિરાગભાઈ ક્યાંય બધે ભૂગી અગવડવાના નથી ભાઈ, સમજી લેજો. પણ અમે તમને જે માહિતી આપીએ છીએ, બરાબર, એનો મસ્ત મજાનું આપણે આયોજન કરશું, બરાબર. પેમ્પલેટો બનાવશું, ઘર ઘર લગી પહોંચાડશું અને સમજાવશું તમારા મતની કિંમત શું છે. જ્યાં સુધી આપણે નહીં સમજીએ અને આપણા સમાજના પરિવારો જે પછાત છે, બરાબર, જે છેવાડાના વિસ્તારમાં છે, જ્યાં મત છે, બરાબર, મત ક્યાં પડ્યા છે? ત્યાં પડ્યા છે મત. આપણે એને સમજાવવાના છે. ગામના 2-5 આગેવાનો કોઈ પક્ષમાં હોય એને કઈ સમજાવવાની જરૂર નથી ભાઈ, એ તો બહુ સમજેલા હોય, એટલે તો રાજકીય પક્ષમાં છે, હોદ્દા લઈ, એને નથી સમજાવવા. આપણે સમજાવવા કોને છે? જે છેવાડાના વિસ્તારમાં જે ભાગ્યા રાખે છે, જે ઘેરમાં નારિયેળ ઉતારવા જાય છે, જે મચ્છીમારીનું કામ કરે છે આપણા ભાઈઓ, બરાબર, દાડીએ જાય, કપા ઉતારવા જાય, મજૂરી કામ કરે, કોઈ પ્રાઇવેટ કંપનીમાં 15,000-15,000 નોકરી કરે, આવા વ્યક્તિઓને આપણે ઘરે ઘરે જઈને સમજાવવાના છે. દરેક અઠવાડિયે ગામમાં એક કોળી સભા ચાલુ કરવાની છે અને એમાં બધું આ જ પીરસવાનું છે. આઝાદીથી અત્યાર સુધીમાં આપણે કયા કયા અન્યાયો થયા, કયા કયા મહાનુભાવે આપણા માટે આંદોલન કર્યા. આઝાદી પહેલા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ખરેખર આપણી હાલત કઈ હતી અને કયા કયા એવા મહામાનવ હતા જેને આપણા માટે, આ બધું આપણે પીરસવાનું છે. જ્યાં સુધી વાસ્તવિકતાનું સિંચન આપણે નહીં કરીએ વિચારોનું, ત્યાં સુધી કઈ પરિવર્તન આવવાનું નથી. એક વખત તમે વાસ્તવિક રીતે જાગૃત કરી દો સમાજને, હું તમને ચેલેન્જ મારીને કહું, બરાબર, એને મત ક્યાં આપવાના ખબર પડી જાય કે અમારે મત ક્યાં આપવો છે, બરાબર, અમારે મત ક્યાં આપવો ને એને ખબર પડી જાય. એટલે આ લોકો એક્ટિવ થઈ ગયા છે અને જો આમ નામ જોઈતી 10% આરક્ષણ, બરાબર, જે એનો હક છે વસ્તી પ્રમાણે એનો હક છે, બરાબર. એટલે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકો 10% આરક્ષણ લઈ જવાના છે, કેમ કે લડત જ એવી હોય. એટલે કહેવાનો મતલબ છે એને એના ભાગનું મળે, આપણે કઈ વાંધો નથી. પણ 60% OBC સમાજને 70% મળે છે, બરાબર, તો 60% માટે આપણે લડવાનું છે કે શું કરવાનું છે? બરાબર, 60% માટે લડવાનું છે, અવાજ ઉઠાવવાનો છે કે આ બધા પ્રશ્નો કોને આપણે કહેવું? બરાબર. હવે આપણા રાજકીય આગેવાનોને કહેવા જાય તેમ થાય કે એનો વિરોધ કેમ કરવો, વિચાર કરો, બરાબર. ખાલી પાટીદાર સમાજના યુવાનોની વાત કરું, એનો મુખ્યમંત્રી છે, બરાબર, એને બધું મળે પણ છે, છતાં પણ આ ભાજપનો કાર્યક્રમ સુરતમાં હોય ને તો બેનો ફાડી નાખે. હમણાં તો કાર્યક્રમ લેવા પાટીદાર સમાજ ચોરસ ટોકટો કાપી નાખ્યો. સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો માર્યો તો એ કટિંગ કરીને કાપી નાખ્યો. વિચાર કરો, એનો મુખ્યમંત્રી હોવા છતાં, બરાબર, સરકારનો વિરોધ કરે છતાં. અને આપણું તો ભોગ્યું ભાઈ કોઈ ભાવ નથી પૂછતું, આપણી પાસે કઈ છે નહીં, બરાબર, કોઈ વસ્તુ કઈ આપતા નથી, છતાં આપણે ભાજપના આગેવાનોને બોલીએ તો હું કહે કે ચિરાગભાઈ તો આપણાની પત્તે ઠોકે છે. એટલે હકીકત છે અને વાસ્તવિકતા છે, બરાબર. અને આ બોલું છું તો હું કઈ મારા ઉપર ધ્યાન નહીં રાખતા હોય બધા, હે? આ કઈ બોલું કઈ નાની માના ખ્યાલ નથી.
એ તો જેને ક્રાંતિ કરવાની ઓલું હોય ને ભાઈ એ જ બોલે, બાકી ના બોલે, બરાબર. બાકી આમ નામ હાથ ફેરવવો હોય, બરાબર, સારા સારા કામ કરાવવો હોય તો મસ્કા મારતા તો અમને આવડે છે, સારા સારા કામ કઢાવતા આવડે મસ્કા મારીને, પણ એનાથી સમાજનું કઈ ભલું નથી થવાનું. મારા પર્સનલી 2-4 કામ સારા હું કરાવી દઉં, મારો વિકાસ થાય, સમાજનો કઈ વિકાસ થવાનો નથી. સમાજનો વિકાસ કરવો હોય તો મૂળભૂત સમસ્યાઓ માટે આપણે લડવું પડે, બરાબર. શિક્ષણ માટે લડવું પડે, આરોગ્ય માટે લડવું પડે, આપણી ભાગીદારી માટે લડવું પડે, સમાન અવસર માટે આપણે લડવું પડે. અને જ્ઞાતિવાદનો ભોગ બધા થાય છે ભાઈ. કોઈ એમ કહેતા જ્ઞાતિવાદનો ભોગ નથી થતા. આ સરકાર જ જ્ઞાતિવાદી છે એટલે તો મુખ્યમંત્રી પાટીદાર બનાવે, મુખ્યમંત્રી વાણિયા સમાજમાંથી બનાવે, ગૃહમંત્રી વાણિયા સમાજમાંથી બનાવે. કેમ કોળી નથી બનાવતા, કેમ ભરવાડ નથી બનાવતા, કેમ આદિવાસી નથી બનાવતા, કેમ દલિત નથી બનાવતા, કેમ આહિરમાંથી નથી બનાવતા, કેમ પ્રજાપતિ સમાજમાંથી નથી, કેમ સથવારા સમાજમાંથી નથી બનાવતા? હે કેમ કે બીજેપી, બરાબર, જે આપણે લાલજીભાઈ દેસાઈએ કીધું હતું ને બીજેપી, આ લોકો સાબિત કરે છે. અને આપણે ખુલ્લી આંખે જોઈએ છીએ નાટક બધા, તો બોલવાવાળું કોઈ નથી. ખુલ્લી આંખે નાટક જોઈએ છે બધા, છતાં કોઈ બોલવાવાળું નથી. મારા પ્રોફાઇલમાં તમે જોઈ જાઓ, હમણાં નવનીતભાઈનો જે બનાવ ગયો તે પછી મેં પોસ્ટ નથી બનાવી, બાકી કન્ટિન્યુ મારી દરરોજની એક પોસ્ટ હોય અને ઉદાહરણ સાથે, દરરોજની મારી પોસ્ટ હોય, ઉદાહરણ સાથે, આંકડાઓ સાથે મારી પોસ્ટ હોય. કેટલા લોકો શેર કરે છે, કેટલા લોકો ઘર ઘર સુધી પહોંચાડે છે, કયો? હે શરૂઆતમાં મેં પોસ્ટ મૂકતા કાલે 50 લાઈક 100 લાઈક આવી જ લાઈકો મળતી, વિચાર કરો તમે. પણ અત્યારે થોડું કુબડું છે તો હાલે છે, બરાબર, આ ટેકનોલોજીની દયાથી. એટલે કહેવાનો મતલબ એ છે કે બીસી રાઠોડ સાહેબ હોય, જયેશભાઈ હોય, અમે હોય, જે પોસ્ટ બનાવવામાં કલાક સમય કાઢીએ, બરાબર, બેકગ્રાઉન્ડ હારો ગોતીએ, ફોટો હારો ગોતીએ, સોશિયલ મીડિયામાંથી લખાણ કરીએ, બરાબર, કઈ ભૂલ ન થાય એ બધું વિચારે મસ્ત મજાની ડિઝાઇન કરીને પોસ્ટ તૈયાર કરીએ, સમય કાઢી, બરાબર. પરિવાર અમારે છે, ધંધો અમે પરિવાર છે, બરાબર, અમારે ધંધો લઈને અમે બેઠા છીએ. આ બધામાંથી સમય કાઢી સમાજને વાસ્તવિકતા પીરસવા માટે સમય કાઢીને પોસ્ટ આપણે તૈયાર કરીએ છીએ, બરાબર. તો કાંઈ ન કરો તો કાંઈ ને, ઘરે બેસીને તમે એ પોસ્ટ તમારા સગા સંબંધીથી માંડી, તમારા ગામથી માંડી, બરાબર, દરેક લોકોને મોકલવાનો પ્રયાસ કરો તો જ જાગૃત થશું, બાકી જાગૃત થશું નહીં. ઘણા મિત્રો એમ કહે છે કે ચિરાગભાઈ બધા જાગૃત છે પણ હવે વ્યવસ્થિત પ્લેટફોર્મ નથી મળતું. હવે પ્લેટફોર્મ આપણે બનાવવાનું છે. આપણે બધા એક દિશામાં અને એક લાઈનમાં આવતા રહ્યો, એક જ જગ્યાએ, બરાબર. જે ભાજપ કોંગ્રેસ આપવા જી હોય ભલે પડ્યા, આપણે એની કઈ જરૂર નથી. એ ભલે પડ્યા તમે તમારે, એને આપણે કોઈને હલાવાય નથી, એને આપણે કઈ વિરોધ નથી. જે રાજકીય પક્ષમાં જે આગેવાનો હોય ભલે જ્યાં બેઠા હોય ત્યાં પડ્યા, આપણે એને વંદન છે, આપણે કઈ વાંધો નથી, ભલે પડ્યા. પણ આપણે હવે શું કરવું છે ને એ તૈયારી આપણે કરવી પડશે. ઓલાય નથી કર્યું, ઓલાય નથી કર્યું, હવે એ તો કરતા જ નથી, તો હવે આપણે શું કરવાનું? એ કઈ નથી કરતા તો આપણે શું કરવાનું એમ? તો આપણે તો કઈક વિચારવું પડશે ને આના માટે. એટલે બીજા લોકોએ નથી કર્યું તો આપણે નહીં કરવાનું એવું નહીં, હવે આપણે શરૂઆત કરવી પડશે. ગામે ગામ ટીમ તૈયાર કરવાનું કામ ચાલુ છે. અને મિત્રો બહુ આનંદની વાત છે કે અત્યાર લગીમાં લગભગ 9-10 હજાર તો અપોઇન્ટમેન્ટ આવી ગઈ છે. અને અપોઇન્ટમેન્ટ આવીને લિસ્ટ હોતાને આપણે 80% કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે સીધું ડાયલ કરવાનું છે, તાલુકા વાઇઝ અલગ કરી, બરાબર, તાલુકા વાઇઝ આપણે જવાબદારી આપવાની છે. એક સાથે ઓછા 250-300 ગામ થઈ ગયા ને એટલે આપણી મુવમેન્ટ આપણે ચાલુ કરી દઈશું. જેમ લોકો આવશે એમ આપણે જોડતા જશું, બરાબર. પણ દરેક ગામમાં અઠવાડિયું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં 1 કલાક આપણે કોઈ બી ગામ, તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહેતા હોય, તમે કોઈ સોસાયટીમાં રહેતા હો, બરાબર, તો તમને મસ્ત મજાનું પુષ્પ આવી જશે કે આજે આપણો કયો વિષય છે, બરાબર. તો એ વિષય ઉપર 1 કલાક આપણે ચર્ચા કરવાની છે અને લોકોને સમજાવવાના છે. હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે માની લો કે એક વિષય આપણે લીધો છે ગ્રામ પંચાયતના કાર્યો, બરાબર. તો પુષ્પ આપણે અગાઉથી જ આપી દઈશું અને જે ટીમ હોય 10, 15, 20 જણાની એમાંથી આપણે અગાઉ આપી દો, ભાઈ આલ્યો તમે એક વ્યક્તિ તમારી જવાબદારી લેવાની છે અને આ વિષય ઉપર તમારે આને સમજાવવાનું છે. એટલે ગ્રામ પંચાયતના કાર્યો આવી ગયા એટલે ખબર પડી ગઈ 25, 30, 35 જણા જે બેઠા છે ગ્રામ પંચાયતના કાર્યો ખરેખર કયા હોય. પછી બીજા અઠવાડિયે વિષય ચેન્જ થઈ જાય, બરાબર. આપણે લીધું કે દારૂ જુગારમાં પકડાય, બરાબર, તો એમાં કઈ કલમ લાગે, કઈ રીતે એની અટક કરે ને કઈ રીતે જામીન થાય અને સજાની જોગવાઈ કઈ કઈ છે, આ એક વિષય તમે આપણે લીધું.
બરાબર, તો એનું પુષ્પ પણ અગાઉ આપણે મળી જશે. એટલે પછી ગ્રામ પંચાયત કાર્ય જે વ્યક્તિ સમજાવે છે ને એ વ્યક્તિને બીજા વ્યક્તિને પુષ્પ આપવાનું કે હાલે ભાઈ તારે આ વિષય તારે સમજાવવાનો છે જેવું આવડે એવો. એટલે એનાથી શું થશે, દર ખેલે નેતૃત્વ બદલતું જશે સમજાવવાના વ્યક્તિ. એનામાં નેતૃત્વ વિકસાવવાની શક્તિ ઉત્પન્ન થશે. ક્યારેક કે જે વ્યક્તિ કોઈ દી કઈ બોલ્યું નહીં હોય ને તો આપણે નવું નેતૃત્વ આપણે પેદા કરી શકશું, નવા નેતા આપણે એમાંથી આપણે તૈયાર કરશું. આ બોલવાની એક ઢબ, સમજાવવાની ઢબ, બરાબર, અને એક નવો નેતા આપણામાં ઉત્પન્ન થાય ને દરેક વ્યક્તિ બોલતો થાય એવું આપણે કરવાનું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે લોકો આપણી સભામાં આવતા હશે ને બોલતા આપણે કરી દઈશું, બરાબર. એટલે જે લોકો આવશે ને એના ફાયદા માટે છે ભાઈ. દારૂ જુગારમાં નો કાયદો ને તમને ખબર પડે કઈ રીતે અટક કરે, કઈ રીતે, બરાબર, કઈ રીતે આખી સિસ્ટમ માંથી પસાર થાય, કઈ રીતે જામીન થાય, છેલ્લે કઈ રીતે સજા થાય. તો આ સભામાં જે આવતા હશે એને કાયદાનું નોલેજ આવશે, બીજા કોઈને આવશે નહીં. એટલે આજે 10 ભેગા થશો, બીજે અઠવાડિયે 20 ભેગા થશો, ત્રીજે અઠવાડિયે 50 ભેગા થશો. ક્યારેક એવું થશે કે અડધું ગામ આવીને તમારી પાસે બેસે, કારણ કે આપણે સારી વાત શીખવાડવાની છે, કાયદાકીય નોલેજ આપવાનું છે, આપણો ઐતિહાસિક વારસો આપણે આપવાનો છે. રોજિંદા જીવનમાં જે બનાવ બને, માની લ્યો કે કોઈ ભરતી બારોબાર આવી છે શિક્ષકોની, પોલીસ કોન્સ્ટેબલની, તો એ વિશે પણ આપણે લઈ શકીએ કે ભાઈ આપણા ગામમાં જે પણ છોકરાઓ તૈયારી કરે છે તો આ ભરતી બારોબાર નીકળી છે, બરાબર, તો આ ભરતીના એટલી તારીખે ફોર્મ ભરાવાના છે અને એટલી તારીખે તેની છેલ્લી ડેટ છે. તો આ ફોર્મ ભરવા માટે જેને પણ કઈ જરૂર હોય તેને અમારો કોન્ટેક્ટ કરવો, અમે તમને વિના મૂલ્યે તમને ફોર્મ ભરવામાં મદદ કરશું. એવું પણ આપણે કરી શકીએ. બીજું કે બીસી રાઠોડ સાહેબ જેવા વ્યક્તિ પેમ્પલેટ દરરોજની મૂકે છે, બરાબર, તો આપણે એક દિવસ એવો રાખીએ, અઠવાડિયાનો એક દિવસ કે 20 જણા જવાબદારી લે ગામના 200 ઘરની. એ પેમ્પલેટ, બરાબર, આપણી 200 ઘર સુધી પહોંચાડવાનું છે. 20 જણા હોય તો કેટલા ઘર ભાગમાં આવે? 10 ઘર ભાગમાં આવે. તો આપણને ભારે લાગે? આપણું પેમ્પલેટ, આપણે જે વિચાર ઘર સુધી પહોંચાડવાનું છે, આપણે પાસે પેમ્પલેટ છપેલું હોય એટલે તરત આપીએ એટલે ઘર સુધી પહોંચી જાય. તો આપણે આ ચાલુ કરવાનું છે. આપણે કન્ટિન્યુ આપણા સમાજને આપણી વાતો, આપણી વાસ્તવિકતા, સમાજમાં બનતી ઘટનાઓ, આ ગુજરાતમાં બનતી ઘટનાઓ ઘર ઘર સુધી આપણે પહોંચાડવાની છે. જો આવું આપણે કરી ગયા તો હું તમને ચેલેન્જ મારીને કહું, મત માંગવા ક્યાંય ઘરે ઘરે જવું નહીં પડે. આપણે ખાલી એક આદેશ કરશું, જેમ નાગપુરથી RSS ને આદેશ થાય ને અને બધી જગ્યાએ દોડતા થઈ જાય, એમ આપણું એક કેન્દ્ર બિંદુ, એક અહીંથી એક આદેશ જાય એટલે ગુજરાતના તમામ કોળી સમાજ જ્યાં વસવાટ કરે છે ને બધા ગામમાં આપણો સંદેશો પહોંચી જાય. આપણે આમને નામ કરવાનું છે. અને પછી એમ કે મુખ્યમંત્રીને મળવા જવાનું છે કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં, બરાબર, આપણે કઈ ઠુલ્લું ભાઈ આપતું નથી. તો હું તમને કહું, એક ગામમાં, બરાબર, એક ગામમાં એક ટીમ તૈયાર થાય, એક તાલુકામાં 50 કે 60 ગામ હોય. વિચાર કરો, ગામે ગામેથી એક ટીમ ખાલી ગાંધીનગર આવી જાય ને ભાઈ, એટલે સરકાર છે ને હલી ગઈ. હલી શું થાય? સરકાર હલી જાય. દરેક ગામમાંથી એક ગાડી ખાલી ગાંધીનગર પૂગી જાય ને એટલે પૂરું થઈ જાય. એટલે આ આપણે ચેન બનાવવાની છે, બરાબર. અને આ ચેન કે ચિરાગભાઈ એકલાથી બનવાની નથી, અને ચિરાગભાઈ એકથી ક્રાંતિ નથી થવાની. આપણે બધી જગ્યાએ ક્રાંતિકારી યુવાનો આપણે તૈયાર કરવાના છે, બરાબર. ગામમાં એવા યુવાનો તો હોવા જ જોઈએ કે પોલીસ સ્ટેશનનું કાંઈ કામ પડ્યું ને ઊભા થઈ જાવ જોઈએ, ઓટલે બેઠા હોય, હાલે આવું. અને એને કદાચ કોઈ અન્યાય કરે તો અમે બેઠા છીએ. શું? કેમ કે ત્યારે આપણી પાસે યુનિટી હશે. તમને કોઈ ગામમાં આવીને કોઈ પોલીસ વાળા તમને ધોકા મારીને લઈ જાય વગર કારણના, તો હું તમને કહું 60 ગામના વ્યક્તિ ખાલી 10 જણા આવીને ઉભા રહે, 600 જણા આવીને ખાલી ઉભા રહી જાય, એટલે 5 યુવાનો જો બોલવાળા નીકળી જાય એટલે કોઈ બી અધિકારી છે ને બીજી વખત વિચારે કે કોળીના દીકરાને હાથ અડાડવો કે નો અડાડવો. હાથ અડાડવો હોય તો કાયદેસરની કાર્યવાહી પણ થાય, જો આપણામાં યુનિટી હોય અને આપણે કાયદો જાણતા હોય તો. એટલે આ રીતે યુવાનોને તૈયાર કરવા માટે આપણે ગામે ગામ ટીમ તૈયાર કરવી પડશે, એના વગર છૂટકો નથી. એટલે દરેક મિત્રોને કહું છું, સાથ સહકાર આપો, બરાબર. સમાજ બહુ મોટો છે અને આ ગુજરાત પણ બહુ મોટું છે, બરાબર. એક ચિરાગ ઝાલાથી કોઈ વસ્તુ થવાની નથી. ગામે ગામ, તાલુકે તાલુકે આપણે એવા યુવાનો તૈયાર કરીએ જે સમાજને કઈક સાચી દિશા આપી શકે, બરાબર. બાકી ઉપયોગ કરવાનો તો ભાઈ કરે જ છે, બરાબર. એના તો નામ બધાના લે એટલા ઓછા છે. પણ આપણે કંઈક નવીન શરૂઆત કરવી હોય
બરાબર, તો આપણે જાગૃત થવું પડશે, એના વગર છૂટકો નથી. પછી ન્યાય માટે આપણે દર ખેડે ભીખ માંગવી પડે, જેના મત નથી એની પાસે, બરાબર. તો એ નબળાઈ કોની કહેવાય? આપણી કહેવાય, બરાબર. આ નબળાઈમાંથી બારોબાર નીકળવા માટે અને ખુમારી સાથે લડવા માટે, બરાબર, 2027 કઈ છેક દૂર નથી. સાંભળો, 2027 દૂર નથી. તમે એક વખત ગામે ગામ ટીમ તૈયાર કરવામાં મદદરૂપ થાવ. હું તમને દાવા સાથે ને સાથે ઠોકીને એમ કહું છું, એક પણ રાજકીય પક્ષની આ કોળી સમાજને જરૂર નથી. એને જરૂર હોય તો આવે 7 વખત આયા. હું એને જરૂર હોય ને તો ભાઈ બાપા કરતા કરતા આવવા જોઈએ આપણી પાસે. આ કુમારી હોવી જોઈએ. મત આપણાને રાતોરાત આમથી મુખ્યમંત્રી બનીએ, આમથી ગૃહમંત્રી બનીએ, ખબર જ ન હોય ક્યાંથી આવીને ખુરશીએ બેસીએ અને આપતા અયો કરવા માટે ફલાણા ઉપમુખ્યમંત્રી બનાવશો અને અમારા સમાજમાંથી ઉપમુખ્યમંત્રી. હમણાં કઈ લિસ્ટ બારોબાર આવ્યું, બરાબર, પ્રમુખોનું. મને ઘણા લોકોએ પર્સનલી નાખ્યા, ચિરાગભાઈ જો તો કરી ભાજપ વાળા કોઈ કોળીનો કોઈ લીધો જ નથી એમ. પણ મારી ભાજપને ભાઈ શું છે પણ કાગડિયા, આપણે આપણી રીતે એને મોટીમાં કરીએ છીએ ભાજપ વાળાને, બરાબર. આપણે શેર કરીએ છીએ. અડધા તો ડખો બધા અભિનંદન આપે, ફલાણા ભાઈ એવા ખૂબ ખૂબ અભિનંદન અમારા તાલુકા જિલ્લામાંથી. આમથી 5-6 આ ઘણા બધા આપણા સમાજમાં તો એવા જ છે. હું તો એમ કહું કે એના ઘર લગભગ ભાજપ વાળાના રાજકીય કરે હાલતા હોય, આવું બને. સમાજને અન્યાય થતો એ જોતો કોઈ દેખાતું નથી કે આમાં એક કોઈ લિસ્ટમાં કોળીનું કઈ નામ નથી. વિશ્વકર્મા છે, બરાબર, આપણે પ્રમુખ ભાજપમાંથી, બરાબર, એની સેવાનો લેટર લગભગ હતો. કોળી ક્યાંય છે ને એને કોળી પાછા મને ઓછામાં ઓછા 100 જણાએ મોકલ્યું પર્સનલી, ચિરભાઈ જો તો આમાં કોળી નથી. પણ મેં મારવા જે રાહ દો ને એને શું આપણે જરૂર છે ભાઈ? નથી પણ ડોક્ટર મારે જાય ભાઈ, આપણી જરૂરત નથી ભાજપ વાળાની. ભાજપ વાળાની જરૂર નથી. હું તો કહું બનાવવા જ ન જોઈએ. હું કામ બનાવવું જોઈએ? ભાજપની જરૂર જ નથી. આપે તો ના પડે, હાલે લઈ લે ભાઈ, અમારે જોતું નથી, અમારે કઈ જરૂર નથી. એટલે જે લોકો મને મૂકીને કહેવા માંગુ છું, માય મારો ને ભાઈ, ભાજપને શું જરૂર છે? આપણે ભાજપની કાંઈ જરૂર નથી. ન બનાવે તો કાંઈ નહીં ભાઈ, આપણે કાંઈ જરૂર નથી. દૂરથી રામ રામ ભાજપ વાળાને, બરાબર. ભાજપ ભગાવો ને સમાજ બચાવો, ભાજપ ભગાવો સમાજ બચાવો, ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિક રીતે જાગૃત થવા માટે, બરાબર, પોતે પણ જાગૃત થવું પડશે, સમાજના લોકોને પણ આપણે જાગૃત કરવા પડશે. એટલે દરેક ગામમાં એવા યુવાનો તૈયાર થાય, પોતાના ગામની જવાબદારી ખાલી લઈ લે ને ભાઈ. એટલે ભયો આમ જો ક્યાંય ભીખ માંગવાની જરૂર નથી ભાઈ. કહેવાય ને અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ઝૂંટવવાની તૈયારી રાખવી પડે. એટલે આપણે આ તૈયારી છે, આંદોલન નથી કરવું. સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ઝૂંટવવાની તૈયારી રાખવી પડે. 2027 બરાબર, આ લોકોની જે મતપેટી છે ને એના ઉપર પગ રાખી આંગળી દબાવી અને આ લોકોને સત્તામાંથી પાડી દેવાના છે, બરાબર. ને સામેવાળાની છાતી ઉપર પગ મૂકી ઝૂંટવવાની તૈયારી રાખવી પડે, બરાબર, તો જ આપણે કઈ મળશે, બાકી કઈ મળવાનું નથી. લાઈવમાં અમારા સાહિત્યકાર જોવે છે, અમારા આપના આગેવાનો જોવે છે, કોંગ્રેસના આગેવાનો જોવે અને ઘણા ભાજપના મિત્રો પણ જોવે છે. એટલે પાછા એમ ન કરા ચિરાગભાઈ હું મોટી મોટી ઠોકવા માંડ્યા છે. ઠોકવા નથી ભાઈ, આપણે કરવાનું જ છે એમ, બરાબર. જે પણ પક્ષમાં હોય, મારા ઘણા બધા સારા મિત્રો છે, બધા અલગ અલગ પક્ષમાં છે, કઈ વાંધો નહીં, તમે તમારા આગળ જાઓ, બરાબર. અમે આમ કઈક નવી શરૂઆત કરીએ, તમે ત્યાં આવ્યો. ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું કે ચિરાગભાઈ પક્ષ અમારે કઈ લેવા દેવા નથી, કોંગ્રેસ વાળા આવી જાય અને આપ વાળા છે, ભાજપ વાળા તો બહુ ઓછા, પણ કોંગ્રેસ વાળા અને આપ વાળા મિત્રોએ મને ફોન કરીને એવું કીધું છે કે ચિરાગભાઈ અમારા પક્ષ સાથે કઈ લેવા દેવા નથી, તમે ક્યારેક હાકલ કરજો, બરાબર, વ્યવસ્થિત વાત થાય આપણે ક્યાં પટ્ટા કાઢી કે આપણે મૂકી દેજો. એટલે બહુ આનંદ થયો, કઈ વાંધો નહીં ભાઈ. અત્યારે તમે જ્યાં સૌ ત્યાં રહ્યો, બરાબર. અને સમાજમાં જે અમે કામગીરી કરવા માંગીએ છીએ, બરાબર, તો અમારી સાથે તમે જોડાઓ. અને હું તમને ખૂબ આનંદ સાથે કહેવા માંગુ કે ટૂંક સમયમાં એવા યુવાનો અમારી સાથે જોડાવા જઈ રહ્યા છે, બરાબર, કે જેનું તેના વિસ્તારમાં થોડુંક કંઈક વર્ચસ્વ છે અને પોતે કંઈક એવું નેતૃત્વ ધરાવે છે. એટલે એવા લોકોને અમે કાલથી જ છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી, બરાબર, અમારી ટીમમાં અમે સામેલ પણ કરશું. જે ચર્ચિત ચહેરાઓ છે એ બધાને. એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે, લોકો સામેથી જોડાય છે, બરાબર. અને આગામી દિવસોમાં
જે લોકો અમારી સાથે જોડાય છે અમને એની ઉપર આશા છે કે પોતાના વિસ્તારની જવાબદારી બેખૂબીથી નિભાવશે, ડર્યા વગર નિભાવશે. હવે એક ભાઈ જોડાણા છે અમારા નીતિનભાઈ ચૌહાણ, તો એને લઈ લઈએ. જો આવી જાય તો મોસ્ટ વેલકમ છે, કઈ વાંધો નહીં. પણ લાઈવમાં ઘણા બધા મિત્રો જોડાય છે. આજે બીસી રાઠોડ સાહેબ આને પણ મેં ઘણી બધી ચર્ચા કરી અને કીધું કે ચિરાગભાઈ આજે મેં 2 પોસ્ટ બનાવી છે. આવો નીતિનભાઈ ચૌહાણ, પાલીતાણા તાલુકો, હસ્તગીરી જાળી. આવે છે અવાજ નીતિનભાઈ? તમારો અવાજ તો આવે છે. મારો અવાજ આવે છે? નીતિનભાઈ અવાજ આવે છે ભાઈ? હા હા નીતિનભાઈ અવાજ આવે છે? હા અવાજ તો એ આવે મને છે એવું તમારો. લાગે કે લગભગ અવાજ નહીં આવતો. એનું કારણ છે કે આની પહેલા પણ મેં જયારે જોડવાનો પ્રયત્ન કર્યો હતો ને ત્યારે પણ સામેવાળાનો અવાજ આવતો નહોતો. એટલે મારા જ મોબાઈલમાં કઈક મિસ્ટેક હોય એવું મને લાગે છે, કેમ કે આપણે હમણાં જ આ બધું ચાલુ કર્યું છે, એટલું બધું આપણે લાઈવ ના કરતા. એટલે નીતિનભાઈ તમારો અવાજ આવતો નથી. બીજા કોઈને નીતિનભાઈ નો અવાજ આવતો હોય તો કોમેન્ટ ખાલી કરી દેજો. નીતિનભાઈ માફી ચાહું છું ભાઈ, તમારો અવાજ નથી આવતો એટલે તમને રિમૂવ કરું છું. નેક્સ્ટ ટાઈમ પાછા આપણે જોડાવશું. એટલે નીતિનભાઈ ને આપણે રિમૂવ કરીએ છીએ, બરાબર. એટલે બસ કહેવાનો મતલબ એ છે કે આજે બીસી રાઠોડ સાહેબ નો ફોન આવ્યો હતો અને ઘણી વાર ચર્ચા કરી અને કીધું કે ચિરાગભાઈ મેં આજે પોસ્ટ બનાવી છે, તમે વધુમાં વધુ શેર થાય એવો પ્રયત્ન કરજો. અને એ મેં પોસ્ટ મૂકી અને એમાં થોડીક જ કોમેન્ટ હતી, શેર ઓછા હતા. લોકો ભીડે છે કે હું એ ખબર પડતી નથી, બરાબર. એટલે હું તો એમ કહું મારી કોપી મારી તમારા પેજમાં ચડાવો, સાંભળો, બરાબર. હું કોઈને કોપીરાઈટ નહીં આપું, મજા આવે મારા વિડીયો ડાઉનલોડ કરીને ચડાવો, બરાબર. ઘણા બધા ચડાવે છે કટ કરી કરી, ટુકડા કરી કરી. તમે તમારે ચડાવો, આપણે કોઈને કોપીરાઈટ આપવા માંગતા નથી. પણ તમે ફેલાવો કરો જેમ બને એમ. આપણે જે અન્યાય થાય ને એનો ફેલાવો કરવો પડે. હવે ડોક્ટર દરજ્જાના વ્યક્તિ, બરાબર, આખી જિંદગી પ્રોફેશનમાં કાઢી નાખી, એને અંદરથી એટલું વેદના છે કે અમારો સમાજ ક્યારે જાગૃત થાય, બરાબર. ફોન કઈને એમ કે સાહેબ ચિરાગભાઈ કે આપણા દીકરા જેવડા છે તો ભાઈ સિવાય આપણે બોલાવતા નથી, બરાબર. મને ચિરાગભાઈ એટલી પોસ્ટ બનાવી છે ભાઈ, જેમ બને બધું શેર કરાવજો. વિચાર કરો, કોઈ વસ્તુ ઘટતી નથી એને, બરાબર. પોતે કેપેબલ, બરાબર, ગવર્મેન્ટ કર્મચારી રહી ગયા છતાં પણ સમાજની એટલી બધી ચિંતા છે અને આપણે એની બનાવેલી પોસ્ટો આપણે શેર ન કરી શકીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મિત્રો લાઈવ નિહાળે છે દરરોજ, હું તો એમ કહું 150-200 જણા તો હોય જ છે. તો આ દરેક વ્યક્તિને કહું છું કે ભાઈ એક વ્યક્તિથી પરિવર્તન નથી આવવાનું. સોશિયલ મીડિયા ખજાનો છે, આમાં કઈ ફૂલ થવાનું નથી. ફેસબુકમાં તમે ગમે એટલું મૂકશો, બરાબર. તો આ રોજબરોજની જે પણ અન્ય બાબતોની જે પોસ્ટો છે તે વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે શેર કરો તો જ આપણે આપણી વાત અન્ય લોકો સુધી આપણે પહોંચાડશું. ટૂંક સમયમાં એક ટેલિગ્રામ ચેનલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ યુવા કોળી એકતા સંગઠનની. એટલે એ લિંક આવશે, દરેક લોકોએ એમાં જોડાવાનું છે. બીજું કે તમારી પાસે જેટલા પણ કોન્ટેક્ટ નંબર હોય, ખાસ કરીને કોળી સમાજના, એ બધા લોકોને તમારે એમાં એડ કરવાના છે. એટલે આપણી દરરોજની એક્ટિવિટી એ ટેલિગ્રામમાં આવશે. બીસી રાઠોડ સાહેબ કે જયેશભાઈ વરિયા જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે તેના વિડીયો, તેની પોસ્ટ, તે પણ આપણે એમાં મૂકશું. અને યુવા કોળી એકતા સંગઠનની જે ટીમ તૈયાર થઈ રહી છે, બરાબર, તો ગામે ગામ તેનું પણ વોટ્સઅપ ગ્રુપ બનશે, તાલુકાનું આખી ચેનલ બનશે. અને બહુ મસ્ત વ્યવસ્થિત આપણે એક ચેનલ આપણે તૈયાર કરીએ છીએ. અને આ ચેનલના માધ્યમથી આપણે હરેક વાત કોળી સમાજના ઘર ઘર સુધી પહોંચે ને એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ઘણી બધી આપણે ચર્ચા કરી લીધી. કહેવાનો મતલબ એ છે કે 10% લોકોને વસ્તી કરતા વધારે મળે છે, છતાં પણ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% આરક્ષણ માટે પોતે લડત લડે છે. આપને કોઈ વસ્તુ આપણી ભાગીદારીની મળતી નથી, સમાન અવસર નથી મળતો, જાતિવાદનો ભોગ પડે છે. આવો સુરતમાં પૂછે કેવા, તો કોળી, તો કે મકાન નથી દેતા. મારી પાસે છે કોલ રેકોર્ડિંગ હોતા નહીં છે. ફોન કરે, ચિરાગભાઈ મેં ફલાણી સોસાયટીમાં મકાન રાખેલું છે ને, બધા આવ્યા હતા મારી ઘરે અને હું કીધું તો એમ કે તમે કોને પૂછીને મકાન રાખ્યું? તો કે અહીંયા અમે ફલાણા સિવાય અમે કોઈને મકાન આપતા નથી, તમારામાં પૂછવું તો જોઈએ ને એમ. કદાચ આપણાથી આ લોકો અભડાતા હોય, આવું બને, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આરક્ષણ છે ને સામાજિક અને શૈક્ષણિક પછાત ઉપર બાબા સાહેબ આંબેડકરે આપણે આપેલું છે. જે સામાજિક રીતે જે આપણે અન્યાય થતા, જાતિવાદનો ભોગ બનતા, આપણાથી જે આભડછેટ રાખતા, આપણે જમવા ભેગા નો બિહારતા, આપણે પાણી નો, એ ઘણી બધી તમે ઇતિહાસ તપાસો તો તમને ખબર પડે કે તમે કઈ પરિસ્થિતિમાંથી બારોબાર આવ્યા છો. તમને ભણવાનો અધિકાર તમને નહોતો. આપણા જે લોકો લાઈ વિચારજો તમે કોના બાપ દાદા ભણેલા હતા? કોના બાપ દાદા ભણેલા હતા?
કેવી આહિર, તમારા વિચારોને વંદન. એટલે આહિર સમાજના ભાઈને હું કહેવા માંગુ, ભાઈ આપણી લડત બરાબર આરક્ષણની ભાગીદારી હોવી જોઈએ. અને આ લોકોએ બધા લોકોનો છે ને ખલ્લાસ કરી નાખ્યા છે. આહિર સમાજનું રાજકીય વર્ચસ્વ ક્યાં ગયું? માલધારી સમાજનું રાજકીય વર્ચસ્વ ક્યાં ગયું? રાજપૂત કાળિયા સમાજનું વર્ચસ્વ ક્યાં ગયું? પ્રજાપતિ તમે લઈ લો, મોચી સમાજ લઈ લો, સથવારા સમાજ, દરેક લોકોને કઈ રીતે પછાત રાખવા બરાબર એના માટેની આ રાજકીય પક્ષો છે ને એ પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે ને આપણે એના હંમેશા ગુલામ પર રહેતા રહીએ ને બરાબર. એવી જ આ બધી યોજનાઓ ને બધી કટકડા ને બધા જીઆર ને બરાબર બધી સિસ્ટમ ને બધી ગેરરીતિઓ ને આ બધું એ જ લોકો લઈ આવે છે. એટલે હું એ ભાઈને ખુદ વંદન કરવા માંગુ છું કે આહિર સમાજના કોઈ વ્યક્તિ આપને ઓબી સમાજમાંથી આવે છે, આપણે જોવે છે અને આપણે વિચારોથી તે પ્રભાવિત થાય તો તેના માટે ખૂબ જ સારી વાત કહેવાય. એટલે આપણે કોઈનો વિરોધ નથી, પણ બંધારણ એવું કહે છે કે દરેકને સમાન અધિકાર મળવા જોઈએ. એટલે સમાનતા માટેની આપણી લડત છે, ભાગીદારી માટેની લડત છે. આપણે કોઈની લીટી ટૂંકી કરવા માંગતા નથી બરાબર. પણ આપણે કોઈ લીટી ટૂંકી કરવા માંગે તો એ આજે સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ, એ ફરી પાછા આપણે મળીશું. પણ હાલ જે નવનીતભાઈ નો જે મુદ્દો છે એસઆઈટી નો બરાબર, હવે તો એસઆઈટી પર હસવું આવે છે. તમને શું આવતું હોય કોમેન્ટમાં જણાવજો. 11મો આરોપી પકડો કાલે, કેટલામાં 11મી આરોપી પકડો અને હજી એમ કહે છે કે એફએસએલ માં રિપોર્ટ છે, એમાં રિપોર્ટ માંથી આવશે ને પછી કઈક નવી સમાચાર આવશે. કા એફએસએલ માંથી જે રિપોર્ટ આવશે ને બરાબર એટલે ચોક્કસ પરિણામ મળી જાય. રિપોર્ટ કીધી આવે ખરેખર મેં જે કીધું ને એ ખરેખર સાચું હોય છે. એટલે એ કઈ પેન ડ્રાઈવ એફએસએલ ની પેન ડ્રાઈવ છે ને ચાઇના મોકલી છે કે અમેરિકા મોકલી, બેમાં એક જગ્યાએ આ લોકોએ મોકલી છે. કેમ કે ઘટના એવડી બધી મોટી બધી છે કે નહીં, એટલે એ બહુ મોટો તપાસનો વિષય છે. એટલે આ લોકોએ ઇન્ડિયા વાળા પાસે કઈ ટેકનોલોજી મને નથી કે એની પાસે હશે, એટલે આ લોકોએ ચાઇના કે અમેરિકા પેન ડ્રાઈવ મોકલી છે. એટલે ત્યાંથી આવક જાવકમાં થોડીક વાર લાગે કે નહીં બરાબર, કેમ કે એ લોકો તપાસ કરે, એ લોકો રિપોર્ટ તૈયાર કરે, પછી આ લોકો હાથમાં આપે. આવું માનવું પડે ને, આવું કદાચ હશે એવું મને લાગે છે. કે ખુલીને આવતા નથી બરાબર. એટલા દિવસ એસઆઈટી ની ટીમે કોઈ નિવેદન નથી આપ્યું. આપ્યું કોઈ દી નિવેદન આપ્યું મને કહો કે એસઆઈટી નો કોઈ અધ્યક્ષ બરાબર સામે આવીને તમને એમ કીધું હોય તો કે ભાઈ આજે આ આરોપીની ધરપકડ કરી છે ને એની પાસે આ વસ્તુ જાણવા મળી છે બરાબર, ક્યાંથી ગોતી લઈ આવે છે વિચાર કરો. એનો મતલબ એ કે નવનીતભાઈ ને જે અન્યાય થયો ને બરાબર એ 100% જે પોલીસ પ્રશાસન દ્વારા જે અન્યાય થયો અજાણ્યા શખ્સો બરાબર એમાં ચકડવા લોકો એ કરી નાખ્યું. એટલે આપણે જે લડત લડી સાચી જ છે, આપણે જે લડત લડી ને એ સાચી છે. એ આ પોલીસ પ્રશાસન સાબિત કરે છે કે નવા જે આરોપી લઈ એવા કે નહીં ગોતીને બરાબર. એટલે કહેવાનો મતલબ એ કે આ જે નવા આરોપી લઈ આવ્યા છે એટલે એ આરોપીને બચાવવા માટેનો પ્રયત્ન કોણે કરેલો છે? એ બે પીઆઈ અને ડીવાયએસપી ઝાલા મેડમ બરાબર. આ ત્રણે શંકાના દાયરામાં હોય તો હવે એના ઉપર ગુનો તો દાખલ થવો જ જોઈએ બરાબર. એક જ દીમાં પીઆઈ નિવેદન આપી દે ને એક જ દીમાં એસપી નિવેદન આપી દે, વિચાર કરો તમે. ઝાલા મેડમ ડીવાયએસપી એક જ દીમાં નિવેદન આપી દે તો આ બીજા આરોપી ક્યાંથી નીકળે છે? એટલે હવે તો હું તો આ પોલીસ પ્રશાસનને કહું કે હવે ખરેખર પોલીસ પ્રશાસનની ઇજ્જતનો સવાલ છે. જો આ બીજા આરોપી તમે ગોતી આવ્યા હોય અને આ આરોપીને જો સાવરવાનું કામ જો પોલીસ પ્રશાસનના કોઈ અધિકારીએ કર્યું હોય તો એના ઉપર લીગલી એક્શન લેવા જોઈએ. પછી ડીવાયએસપી મેડમ હોય કે આ બે પીઆઈ હોય બરાબર, એક પટેલ સાહેબ છે ને બીજા બેન છે ડાંગર મેડમ કેવું કઈક નામ છે બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે તો એના ઉપર લીગલી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો ન થાય તો આપણે સમજવાનું કે બધું ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. બસ વધારે ચર્ચાઓ નથી કરવી. નવનીતભાઈની જે આંદોલન છે, નવનીતભાઈની જે બાબતો છે તે કન્ટિન્યુ આપણે ચાલુ રાખશું. એમાં પણ આપણે ફૂલ તૈયારી છે, એમાં કઈ વાંધો નહીં. 2027 ની તૈયારી કરવું ચાલુ જ છે ભાઈ. તમે જોડાવાનું ચાલુ કરી દો બધા બરાબર. આપણું જ કામ છે એ સમજી બરાબર, કોઈ મોટો નહીં કોઈ નાનો નહીં એમ સમજી દરેક મિત્રો હગાવાલા હારિયા પક્ષમાં મામા ફૂઈમાં જ્યાં મજા આવે ત્યાં આજુબાજુના ગામમાં જ્યાં કોન્ટેક્ટ હોય ત્યાં બધે ફોન કરવા માંડો ને કયો કે ભાઈ આ એક કામગીરી આપણે ચાલુ કરી છે બરાબર, તો આપણે એમાં જોડાવાનું છે બરાબર. તો આ બધી જગ્યાએ આપણી વાત પહોંચે તેવો પ્રયત્ન
કરો. ઘણા બધા મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે, તો તેને ચિરાગ ઝાલાના વંદન છે, કેમ કે એટલો સમય બરાબર તમે મને સાંભળવો એટલે બહુ ઓહો જીતુ વાઘાણી વિરુદ્ધ ચિરાગભાઈ ઝાલા એટલે ભાઈ ત્યાં જીતુભાઈ ની સામે સ્થાનિક ઉમેદવાર ગોતો કો ખારો બરાબર. જીતુભાઈ ને ટક્કર મારે ઘણા બધા છે ભાવનગરમાં બરાબર. હું આવીને જીતુભાઈ ને ખોટું લાગી જાય હું આવી તો બરાબર. અને અમારે કમ્પેરિઝન ન થાય યાર, ચિરાગ ઝાલા છે, જીતુ વાઘાણી યાર આપડી થોડુંક આમ થાય એટલે ત્યાંથી વ્યવસ્થિત આગળ ગોતો આગેવાન. બાકી જીતુભાઈ ને હરાવવાના છે ફાઇનલ છે, તમે તમારે કેજો આપણે આવશું પ્રચાર કરવા. હે હરવો જ પડે ને ભાઈ, એટલે એમાં કઈ ખોટું નથી બરાબર. એટલે મને ખરેખર છે ને કોમેન્ટ મારે વંચાતી નથી, વાંચવાનો ટાઈમ પણ રહેતો નથી, પણ હવે થોડોક એમ થાય ફ્રી થઈને થોડોક આમ ઉપર જાય ને તો આપણે થોડુંક વાંચીએ બાપા સીતારામ. એટલે કઈ વાંધો નહીં, એ ઘણો બધો સમય થઈ ગયો, કાલે પાછા મળીશું બરાબર. અરે ફૂલ તૈયારી છે ભાઈ. ઘણા મિત્રો કોમેન્ટમાં પોતાના નંબર ને બધું મૂકે છે બરાબર. બહુ આનંદની વાત કહેવાય, બધી પોઝિટિવ કોમેન્ટ છે. મને ઘણા મિત્રો ફોન કરીને એમ કે ચિરાગભાઈ તમને કઈ ખબર મૂકું શું, તમે જયારે લાઈવ થાવ ને ત્યારે 90% કોમેન્ટ છે ને બધી પોઝિટિવ આવે છે. 90% કોમેન્ટ લગભગ પોઝિટિવ આવે છે, નેગેટિવ કોમેન્ટ આવતી નથી. એટલે આપણા માટે એ બહુ પ્લસ પોઈન્ટ કહેવાય બરાબર. અને જો આ જ રીતે બધાનો સાથ સહકાર રહ્યો તો હું તમને ચેલેન્જ મારીને કહું બરાબર કે પરિવર્તન શું ન આવે, 100% આવે બરાબર. અહીં એક ભાઈજી ફેક આઈડી લઈને આવ્યા હતા, પાછા વયા ગયા, ડિલીટ મારી દીધી હોય એવું બરાબર. એટલે હા, હવે જમણવાર નામ કેમ પડ્યું એ કોકને પૂછજો ભાવનગર માં. જમણવાર નામ પડવામાં આપણો હાથ મોટો છે. તમે ભાવનગર ના કોઈ વ્યક્તિને પૂછજો કે આ જમણવાર નામ કેમ પડ્યું બરાબર. એની માસર એક ઇતિહાસ છુપાયેલો છે, એ ઇતિહાસ પર હું સામેલ છું ભાઈ જમણવારમાં. કેમ કે આપણી ત્યાં એન્ટ્રી થઈ હતી બરાબર અમારી ટીમ સાથે, અને ત્યાં જમણવાર એમને પડ્યું લીધું બરાબર. આ એક બહુ મસ્ત ઘટના છે. અને અમે ગાડી આડા હોઈ ગયા હતા પોલીસ પ્રશાસનની નહીં, જીતુભાઈ ની ગાડી આડા હશે. જીતુભાઈ ની ગાડી આડા હોઈ ગયા હતા, ઓળી નહીં તો તું નહીં ભાઈ. આવો એક બહુ મસ્ત બનાવ છે. તમે કોઈ ભાવનગર ના કોઈ સ્થાનિક વ્યક્તિ હોય ને એને પૂછજો કે ખરેખર જમણવાર નામ કેમ પડ્યું હતું. અને આ જમણવાર જયારે નામ પડ્યું ને એનો એક ભાગ હું પણ છું બરાબર. એટલે બહુ મસ્ત રસપ્રદ કહાની છે જમણવાર બાબતની બરાબર. એટલે કઈ વાંધો નહીં, ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ અને ફરી મળીશું બધા મિત્રો સાથે. અને અમારી કામગીરી ચાલુ જ છે. જે મિત્રોએ પોતાનું ગામ, મોબાઈલ નંબર, તાલુકો અમને મોકલ્યા છે તો તમે થોડીક શાંતિ જાળવજો, તમને ફોનના માધ્યમથી માહિતી આપવામાં આવશે બરાબર. અને તાલુકા વાઇઝ તમને 2-5 વ્યક્તિઓ કોન્ટેક્ટ પણ કરવામાં આવશે કે તમે તમારી કામગીરી કરી શકો બરાબર. દર ખેલે ચિરાગભાઈના બીજા કાર્યકર્તાઓ તમારે ફોન કરીને કેવું નહીં પડે. તમારી વ્યવસ્થા તમારા તાલુકામાં તમારી ટીમ સાથે થઈ જશે. એટલે તમારું વર્ક તમારા તાલુકામાં, તમારા ગામમાં તમારે જ કરવાનું છે બરાબર. બસ એટલે વધારે વાત નહીં કહેતા, હવે અહીંયા આપણે લાઈવ પૂરું કરીએ છીએ. અને જે પણ મિત્રોએ લાઈવ નિહાળ્યું તેને ખરેખર ચિરાગ ઝાલાના 100 સલામ. દરરોજ આ જ રીતે સપોર્ટ કરતા રહો. દિવસના તો ટાઈમ મળતો નથી મિત્રો, એટલે રાતે લાઈવ થવું પડે. મને ખ્યાલ છે કે દિવસના જો આપણે લાઈવ થઈએ ને તો આખો દિવસ એ વિડીયો ચાલે રાખીએ. અને હું જયારે દિવસના લાઈવ થયો છું એટલે એ વિડીયો ઓછામાં ઓછો 1 લાખ લગી પહોંચ્યો છે બરાબર. એટલે દિવસના ટાઈમ રહેતો નથી બરાબર. એટલે આપણે રાતે સમય આપણે કાઢવો પડે છે. એટલે જે પણ મિત્રોએ લાઈવ નિહાળ્યો છે તે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત, જય મુરલીધર.